એની વાત પણ કરશે. સ્ટેજ ઉપર આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ ભાઈ ગોવિંદભાઈ પણ આવી ગયા, બાપભાઈ પણ આવી ગયા છે. જે ઉનાકાંડ એક તમને ખબર તો બહુ ભારત લેવલનો ઘટના ઘટી હતી, બરાબર? તો બહુ જબરજસ્ત આપણા સમાજમાં એક જોશ અને એક જનૂન આવી ગયું હતું. એ પીડિત અહીંયા હાજર છે. વસરામભાઈની સાથે જે લોકો ઉનાકાંડના આવેલા છે પીડિત પરિવારો, એ બધા આવી જાય. અહીંયા બધા આવી જાય. વસરામભાઈ સાથે આવેલા બધા આવી જાય. ધીરુભાઈ તમે આવી જાઓ. ધીરુભાઈ પિયુષ ક્યાં? પિયુષ થોડી આવી જાય ને કાલે. હા આવ્યા પછી ખબર પડે. આવી જાઓ. જય ભીમ બાલુ બાબા. જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ ભાઈ. જય ભીમ. મજામાં? એકદમ મજામાં. જય ભીમ જય ભીમ. મજામાં. આવો આપનું સ્વાગત છે. શૂઝ જરા સાઈડમાં કરી નાખજો ને. શૂઝ જરા સાઈડમાં કરી નાખો ને મિત્ર. બૂટ જરા નીચે કરી નાખો ને, એટલે કોઈને હાલવા ચાલવામાં નડે નહીં. જય ભીમ. જય ભીમ જય ભીમ. બાલુભાઈ ને બધા આવી ગયા છે અહીંયા. હવે આપણે બધાને ખબર છે ઉનાકાંડ કેવી ઘટના ઘટી હતી, અને આખું ભારત ગુંજ્યું હતું. પણ એ માટે જિગ્નેશભાઈ મેવાણી પણ કંઈક કહેવાના હતા. જિગ્નેશભાઈ યશુભાઈ સાહેબ વસરામભાઈ, જિગ્નેશભાઈ ક્યાં પહોંચ્યા છે? શું થયું? સરખી રાવું છે. વસરામભાઈ અને જિગ્નેશભાઈ સાથે જ હતા. હવે જિગ્નેશભાઈ મને વાત કરી હતી કે ભાઈ જે ઉનાકાંડનો જે ચુકાદો આવ્યો છે એ આપણી સાથે એક અન્યાય થયો છે. આપણી સાથે અન્યાય થયો છે. આ ચુકાદો એક ગંદી માનસિકતાવાળા વ્યક્તિ દીધો, એવું હું કહું છું. જિગ્નેશભાઈ તો નથી, પણ હું કહું છું કે ગંદી માનસિકતાવાળા વ્યક્તિએ આ ચુકાદો આપ્યો છે. પણ ખરેખર આ ચુકાદો એવો હોવો જોઈએ કે ફરીવાર આવી ઘટના ઘટવી ન જોઈએ, પણ એવું બન્યું નથી. તો આપણી સામે આ જે પીડિત એવડો મોટો સમુદાય, તો વિચાર કરો, હવે તમારું લોહી ઉકળે કે ન ઉકળે? તમને કંઈ થાય છે કે નથી થતું? સદ્ય સુધી આ જ કરતું રહેવાનું છે આપણે? માર જ ખાવાનો? શું માર ખાવા માટે જ પેદા થયા છે આપણે? પ્રતિકાર કરવાની ક્ષમતા નથી આપણામાં. આપણી બેન દીકરીને આબરૂ લૂંટાઈ જાય છે. આપણા જવાન દીકરાને મારી નાખવામાં આવે છે. ઘોડે પર ચડે તો ઘોડે નથી ચડવા દેતા. પાણી નથી પીવા દેતા. સ્કૂલમાં છાણી નોકા કરે છે. મૂછો રાખે તો મારવામાં આવે છે. હજી તમારે આંખ નથી ખુલતું. કારણ કે નથી ખુલતી કારણ છે ખબર છે તમને? તમને મારા બાપે ને આપણા બાપે તમને રેડીમેડ આપ્યું છે, તૈયાર મેળવ્યું છે, એટલે તમને ખબર નથી. અને આપણા યુવાનો આમાં નથી ને એનું કારણ છે કે એને રેડીમેડ મેળવ્યું છે, એટલે આપણા યુવાનોને ખબર નથી. તો સાહેબ આપણે અમને સન્માન કરશું. અને સાહેબ પણ આવ્યા છે અહીંયા. તો અને આપણે ભાઈ યાર ડીકે ક્યાં દેખાતા નથી? ડીકે ક્યાં ગયા યાર? ક્યાં છે ડીકે? ઓલો ડીકે આવો, આમ આવો. તમે લડવાયા છો યાર. હું યાર બેહીને તમારે શું કરવાનું છે? નહીં એવું નથી. હવે જો બીજું આપણી વચ્ચે બીજી એક પણ હસ્તી છે, કથિરિયા સાહેબ, એડવોકેટ, હાઈકોર્ટના વકીલ. એ પણ હસ્તી છે, પણ ઘણું બધું એ પણ મહેનત કરે છે. આશ્ચર્ય એ થાય છે કે ઓફિસમાં બેની કલમ ચલાવે ને તો સારું તૂટી ગયેલું હંધાઈ જાય સારું, ને આપણે તો હાંધી હાંધી થાય કે હંધાતું જ નથી. બરાબર? એટલે એમને પણ આપણે એનો પણ આપણે હેલ્પ લેશું કોઈને કોઈ જગ્યાએ. તો આપણી સામે આ બધા ઉભેલા છે, તો આપણે એમને સન્માન કરશે. ગોવિંદભાઈ થ્રુ જ કરાવીએ સન્માન. ગોવિંદભાઈ થ્રુ સન્માન કરાવ્યા. કાંઈ ગોવિંદભાઈ ખુદ લડે છે. એ હગી માન પ્યાર કી મામાં ફેર પડે કે ન પડે?
સાચું બોલજો. પડે પડે. આની વેદના આમને જ ખબર હોય, હમ. બરાબર? કારણ કે એ જ લેડા છે, એને મૂળિયાથી લઈને ચોટી સુધી લેડા છે, તો એની વેદના એની દેખાય. તો ગોવિંદભાઈ પરમારના હસ્તક જ આપણે વસરામભાઈનું સન્માન કરાવીએ, બાબુભાઈનું ને બધાનું. લાલ કાળી બંડી વાળાને આપો. ખાલી હાથ રાખી દો ને. હા, એ રીતે હાથ રાખી દો બસ. જય 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 ભીમ. જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ. જય ભીમ, જય ભીમ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અમર રહો, અમર રહો. डॉक्टर बाबा साहब आंबेडकर. अमर रहो, अमर रहो. लड़ेंगे लेंगे, लड़ेंगे. जीतेंगे. डॉक्टर बाबा साहब आंबेडकर. अमर रहो. जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा. जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है, अभी तो ये लड़ाई है. आगे और लड़ाई है. हम हमारा हक मांगते, नहीं किसी से भीख मांगते. જય ભીમ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આપણો હક માંગીએ છીએ, ભીખ નથી માંગતા. તો હું વિનંતી કરું છું અમારા એડવોકેટ સાહેબને, આ જે ઘટના કરી એની પર ટૂંકમાં થોડો પ્રકાશ પાડે, કે જેથી કરીને આપણે બીજા પણ લોકો આવશે એનું સન્માન કરીએ. અને જમવાનો ટાઈમ તો આપણે જિજ્ઞેશભાઈ આવશે, પણ બધું આપણે એક સ્ટેપ બાય સિસ્ટમેટિક ગોઠવી ગયેલ છે. એમાં અડચણરૂપ ન થાય ને એક વ્યવસ્થિત આખો કાર્યક્રમ થાય. તો હવે હજી લાસ્ટ વારે કહી દઉં છું, આ ચિંતન સભા નથી, આ ખાલી ચિંતન સભા નથી. ચિંતન સભા તો મેં નામ આપ્યું છે, ખરેખર આ આંદોલનની પ્રક્રિયા થઈ રહી છે. હવે જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા કરશું પછી